નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 અંગ્રેજી માધ્યમ, વિષય છે ગુજરાતી. વિષય ગુજરાતીની અંદર ત્રીજું ચેપ્ટર છે શ્રેષ્ઠ કોણ. હવે આ ચેપ્ટરમાં આપણે ધોરણ 7ની અંદર એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને તેમાં નદી, વૃક્ષ અને પર્વત એ ત્રણમાં મહત્ત્વનું કોણ એ વિશે વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલી છે. તો એકમ વિશે જોઈશું કે અભિનવ વિદ્યા મંદિરનો સભાખંડ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલો હતો. તેમાં 7મા ધોરણની 4 ટુકડીઓમાં લગભગ 250 વિદ્યાર્થીઓ, કેટલાક વાલીઓ, શિક્ષકો, નિરીક્ષકો હતા. વક્તૃત્વ સ્પર્ધાની શરૂઆત થવાની હવે તૈયારી જ હતી. મંચ પરના પડદાના કાપડ ઉપર બોર્ડ લગાડેલું હતું. તે ફૂલોની માળાથી શોભતું હતું અને કાપડના ફલક ઉપર લખેલું હતું વક્તૃત્વ સ્પર્ધા ધોરણ 7. વિષય છે પર્વત, નદી, વૃક્ષો, શ્રેષ્ઠ કોણ, કનિષ્ક કોણ. મહત્ત્વનું કયું અને એમાંનું છેલ્લું કયું. આચાર્યશ્રીના આગમન સાથે સભાગૃહમાં શાંતિ પ્રસરી ગઈ. મંચ પરથી તેમણે પ્રેક્ષકોનું સ્વાગત કર્યું અને સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. પછી સ્પર્ધાની શરૂઆત થઈ. સ્પર્ધામાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કિરણ, નૂર અલી, આલોક, પ્રતીક, રંજન, મંગેશ, કવિતા, પૂજા, લલિત, સમીર, પ્રસાદ, જય અને રોશની. વક્તૃત્વ સ્પર્ધામાં કોણે કોણે ભાગ લીધો હતો, કયા કયા વિદ્યાર્થીઓ હતા? તો કિરણ, નૂર અલી, આલોક, પ્રતીક, રંજન, મંગેશ, કવિતા, પૂજા, લલિત, સમીર, પ્રસાદ, જય અને રોશની. એક એક સ્પર્ધક વારાફરતી મંચ પર આવ્યા અને પોતપોતાના મંતવ્યો જોરશોરથી દ્રષ્ટાંતો સાથે રજૂ કર્યા. દ્રષ્ટાંત એટલે ઉદાહરણ. દરેક વિદ્યાર્થી પોતે આવે છે અને પોતાનું જે વક્તવ્ય છે એ પોતાનું વક્તવ્ય દ્રષ્ટાંત દ્વારા એટલે ઉદાહરણ દ્વારા એ પોતાનું વક્તવ્ય રજૂ કરે છે. કેટલાક સ્પર્ધકોએ પર્વતોને સર્વશ્રેષ્ઠ કહ્યા. તેમના મતે પર્વત એટલે જ નદીઓનો ઉદ્ગમ થાય છે. જે એ લોકોનું કહેવું શું છે કે પર્વતો છે તો જ નદીઓનો ઉદ્ગમ થાય છે. પર્વત પર વૃક્ષો ઉગે છે તેથી પર્વત જ શ્રેષ્ઠ છે. તો કેટલાક સ્પર્ધકોએ નદીનું વિશેષ મહત્ત્વ જણાવ્યું. નદી પર્વતમાંથી જગ્યા કરી શકે છે અને બધાને માટે પાણી પહોંચાડે છે. તેથી નદી પર્વત કરતાં શક્તિમાન છે. નદી આપણું જીવન છે. નદી આપણને પીવા માટે પાણી પૂરું પાડે છે. નદી પોતાની સાથે કાપને ઘસડી લાવે છે અને ખેતરોમાં પાથરે છે. તેથી ખેતરોની જમીન ફળદ્રુપ બને છે અને આપણે મબલક પાક મેળવી શકીએ છીએ. તેથી નદી શ્રેષ્ઠ છે. તો 2 સ્પર્ધકોએ વૃક્ષની તરફેણમાં બોલ્યા. જો સ્પર્ધાઓ અલગ અલગ ટુકડીઓમાં હતી. ઘણાએ નદી વિશે બોલવાનું હતું, કોઈએ પર્વત વિશે, તો કોઈએ વૃક્ષો વિશે. તો હવે કેટલાક એવા હતા કે એમને શેના વિશે બોલવાનું હતું, કેટલાક પર્વત વિશે બોલ્યા, કેટલાક નદી વિશે બોલ્યા. તો એમાંના 2 સ્પર્ધકો હતા એ વૃક્ષની તરફેણમાં બોલ્યા. તેમના મતે વૃક્ષનું મહત્ત્વ ખૂબ છે, કારણ કે તે ઘણું ઉપયોગી છે. વૃક્ષમાંથી લાકડું મળે છે, ફળ ફૂલ મળે છે, ઔષધિ મળે છે. વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈને ઓક્સિજન વાયુ આપે છે. તેથી હવા શુદ્ધ થાય છે. શ્રોતાઓનો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ ભારે હતો. જો અહીં સુધી સમજીશું વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા વિદ્યાર્થીઓએ 7મા ધોરણના વિદ્યાર્થીઓએ 4 ટુકડીઓ પાડી અને વિદ્યાર્થીઓએ પોતપોતાનો જે વિષય હતો એ વિષય પર બોલ્યા. પહેલી ટુકડીવાળા કેટલાક સ્પર્ધકોએ પર્વતોને મહત્ત્વ આપ્યું. એમનું માનવું એવું હતું કે પર્વત છે માટે નદીઓનો ઉદ્ગમ છે અને પર્વત પર વૃક્ષ ઉગે છે તેથી પર્વત જ શ્રેષ્ઠ છે. તો બીજા કેટલાક સ્પર્ધકો હતા એ સ્પર્ધકોનું માનવું એવું હતું કે નદીનું વિશેષ મહત્ત્વ છે. કેમ મહત્ત્વ વિશેષ છે?
તો નદી પર્વતમાંથી જગ્યા કરી અને બધાને પાણી પહોંચાડી શકે છે. નદી પર્વતમાંથી જગ્યા કરી શકે છે અને એ બધાને પાણી પહોંચાડી શકે છે. તેથી નદી પર્વત કરતાં શક્તિમાન છે. નદી આપણું જીવન છે. નદી આપણને પીવા માટે પાણી પૂરું પાડે છે. નદી પોતાની સાથે કાપને ઘસડી લાવે છે અને ખેતરોમાં પાથરે છે. તેથી ખેતરો ફળદ્રુપ બને છે અને તેથી ખેતરોની જમીન ફળદ્રુપ બને છે અને આપણને મબલક પાક મેળવી શકીએ છીએ. તેથી નદી શ્રેષ્ઠ છે. તો બીજા સ્પર્ધકો હતા. એ સ્પર્ધકોનું માનવું એવું હતું, એ લોકોને વૃક્ષની તરફેણમાં બોલવું હતું. તેમણે વૃક્ષનું ખૂબ મહત્ત્વ બતાવ્યું. કેવી રીતે? કારણ કે તે વૃક્ષ આપણને લાકડું આપે, વૃક્ષમાંથી જ આપણને ફળ ફૂલ મળે, વૃક્ષમાંથી જ ઔષધીય બધી વનસ્પતિ વૃક્ષમાંથી જ મળે. પછી વૃક્ષ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ લે, ગ્રહણ કરે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે, એટલે આપણને પ્રાણવાયુ આપે. એટલે વૃક્ષનું મહત્ત્વ છે. પ્રાણવાયુ આપે એટલે હવા કેવી રહે? શુદ્ધ રહે. તેમનું માનવું હતું કે વૃક્ષ એ મહત્ત્વના છે. એટલે શ્રોતાઓ હતા અને વિદ્યાર્થીઓ હતા, એ લોકોનો ઉત્સાહ વધતો હતો. મેડમે માઇકમાં ઘોષણા કરી, હવે છેલ્લો સ્પર્ધક આદિત્ય મંચ પર આવશે અને પોતાનો મત જણાવશે. હવે એમાંનો આદિત્ય પણ એક હતો. એ મંચ પર આવશે અને પોતાનું વક્તવ્ય જણાવશે. માનનીય આદિત્ય મંચ પર આવ્યો અને ખૂબ શાંતિથી પરંતુ આત્મવિશ્વાસની સાથે તેણે બોલવાની શરૂઆત કરી. જો આદિત્ય મંચ પર આવે છે, શાંતિથી પરંતુ આત્મવિશ્વાસથી એને બોલવાનું શરૂ કર્યું. માનનીય આચાર્યશ્રી, નિરીક્ષકો, શિક્ષકો, ઉપસ્થિત વાલીઓ અને મારા સહ એટલે સાથે અને અધ્યાય એટલે ભણતા, મારી સાથે ભણતા એટલે સહાધ્યાયીઓ ભાઈ બહેનો, સહાધ્યાયી ભાઈ અને બહેનો. સવારથી જ મારા મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો હતો. મારા શરીરમાં મારું માથું મહત્ત્વનું કે મારા હાથ? મારા પગ મહત્ત્વના કે મારું મોઢું? મારી આંખો મહત્ત્વની કે મારા કાન? મારું નાક મહત્ત્વનું કે મારી જીભ? મારા શરીરનો કયો અવયવ વધારે મહત્ત્વનો છે? એ પ્રશ્ન કરે છે શ્રોતાઓ સમક્ષ. મારા મનમાં સવારથી જ પ્રશ્ન થાય, માથું મહત્ત્વનું કે હાથ? કાન મહત્ત્વના કે જીભ? પગ મહત્ત્વના કે આંખો કે કાન? કયું અંગ મહત્ત્વનું? તો આદિત્ય પ્રશ્ન કરે છે શ્રોતાઓ સમક્ષ. એટલે આદિત્યએ આ અતિશય માર્મિક પ્રશ્ન શ્રોતાઓ સમક્ષ મૂક્યો. તેની બોલવાની વિશિષ્ટ પદ્ધતિથી આખો સભાખંડ એકદમ શાંત થઈ ગયો. સૌ તેને એકદમ શાંતિથી સાંભળવા લાગ્યા. આદિત્ય આગળ બોલ્યો, મેં ખૂબ વિચાર કર્યો, પરંતુ હું નિશ્ચય કરી શક્યો નહીં કે કયું અંગ શ્રેષ્ઠ છે. એ કહે છે કે હું પોતે બહુ વિચાર્યું, પણ હું નિશ્ચિત કરી શક્યો નહીં કે કયું અંગ મારું મહત્ત્વનું છે. પગ ન હોય તો ચાલતા દોડતા ફાવે નહીં, હાથ ન હોય તો કોઈ કામ કરતા નહીં ફાવે, આંખો ન હોય તો દેખી ન શકાય, કાન ન હોય તો સાંભળી ન શકાય. ટૂંકમાં કોઈ પણ એક અવયવ કરતાં સંપૂર્ણ શરીર જ મહત્ત્વનું છે, એ જ શ્રેષ્ઠ છે. તમને કે તમારે કાન જોઈએ કે આંખ? શું કહીએ? જો આંખો ન હોય તો જોઈ ન શકાય, કાન ન હોય તો સાંભળી ન શકાય, પગ જોઈએ કે હાથ? તો પગ ન હોય તો આપણે ચાલી દોડી ન શકીએ, હાથ ન હોય એટલે કામ ન કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ બધામાંથી કયું અંગ મહત્ત્વનું? તો આપણું આખું શરીર જ શ્રેષ્ઠ છે. આપણું આખું શરીર જ મહત્ત્વનું છે. એના વગર આપણને ચાલી શકે નહીં. નદી, વૃક્ષો, હવા, સમુદ્ર, પશુ પંખી વગેરે એકબીજા સાથે જોડાયેલા છે. ગરમીથી સમુદ્રના પાણીની વરાળ થાય છે, વરાળ ઠંડી પડતા વરસાદ થાય છે, અને વરસાદ પડે તો નદીને તેમજ પશુ પંખીને વરસાદના રૂપમાં પાણી મળે છે. પર્વતમાંથી વહેતા પાણીથી ધરતીને કાંપ મળે છે, તેથી પુષ્કળ અનાજ પાકે છે.
વૃક્ષો ઉગે છે અને વૃક્ષો ઉગતા પશુ પંખીઓને આશ્રય મળે છે. પર્યાવરણના બધા જ ઘટકોનું અત્યંત મહત્ત્વ છે, પરંતુ આ બધાને સમાવી લેનારી આપણી પૃથ્વી, આપણી ધરતી માતા સર્વશ્રેષ્ઠ છે. જો વક્તવ્ય કોનું હતું? પૃથ્વી, વૃક્ષ અને નદી. તો અહીં આદિત્યએ જવાબ આપ્યો કે અહીં બધું જ મહત્ત્વનું છે. નદી છે, વૃક્ષો છે, હવા છે, બરાબર, સમુદ્ર, પશુ પંખી એ બધા જ એકબીજા સાથે જોડાયેલા છે. જો ગરમી છે તો ગરમીથી પાણીની વરાળ બને, એ વરાળની બાષ્પ થઈ અને વાદળ બંધ થાય. વાદળ એ ભેજ જ્યારે ઠરે ત્યારે વરસાદના રૂપમાં વરસે, અને વરસાદ વરસે ત્યારે નદી અને પશુ પંખીઓ માટે વરસાદના રૂપમાં એ પાણી મળે, અને એ પાણી પછી પર્વતોમાંથી નદીને મળતા નદી પોતાની સાથે કાપને લઈ આવે, અને એ કાપ ખેતરોમાં પથરાતા પુષ્કળ અનાજ પાકે. પછી વરસાદ વરસે તો વૃક્ષો ઉગે, પાણી હોય તો વૃક્ષ ઉગે ને, તો વૃક્ષો ઉગે ને વૃક્ષો ઉગે એટલે પશુ પંખીનું આશ્રય સ્થાન મળે. એટલે પર્યાવરણના જે બધા ઘટકો છે એ બધા જ ઘટકોનું અત્યંત મહત્ત્વ છે, પરંતુ આ બધાને સમાવી જે લે છે એ છે કોણ? આપણી પૃથ્વી, આપણી ધરતી માતા, એ સર્વશ્રેષ્ઠ છે. સભાખંડમાં તાળીઓનો જોરદાર ગડગડાટ થયો. નિરીક્ષકો પરિણામ જાહેર કરે તે પહેલાં જ શ્રોતાઓએ આદિત્યને આજની સ્પર્ધામાં વિજેતા જાહેર કરી દીધા. નિરીક્ષકો, જે નિરીક્ષણ કરે તે શ્રોતાઓ. શ્રોતા એટલે સાંભળનારા, અને વક્તા એટલે બોલનાર. જે ભાગ લઈ અને બોલતા હોય એ વક્તા કહેવાય, સામે બેસીને જે સાંભળતા હોય એ વક્તા કહેવાય. અને આમ આદિત્યને તો જાહેર કરતાં પહેલાં જ એ વિજેતા જાહેર થઈ ગયો. તો તમને આ પાઠમાં ખબર પડી હશે. હવે તેનો સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં એક એક વાક્યના પ્રશ્નોના ઉત્તર છે. એક એક વાક્યના પ્રશ્નના ઉત્તરમાં પહેલો પ્રશ્ન છે, અભિનવ વિદ્યા મંદિરનો સભાખંડ પ્રેક્ષકોથી કેમ ભરાયેલો હતો? તો 7મા ધોરણની વક્તૃત્વ સ્પર્ધાનું 7મા ધોરણમાં વક્તૃત્વ સ્પર્ધા થવાની હતી, એટલા માટે અભિનવ વિદ્યા મંદિરનો સભાખંડ પ્રેક્ષકોથી ભરાયેલો હતો. પ્રશ્ન 2, આચાર્યશ્રીએ મંચ પર આવીને શું કર્યું? તો આચાર્યશ્રીએ મંચ પર આવીને પ્રેક્ષકોનું સ્વાગત કર્યું અને સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. ત્યાર પછીનો પ્રશ્ન છે, આદિત્યએ બોલવાની શરૂઆત કેવી રીતે કરી? તો આદિત્યએ શાંતિથી પરંતુ આત્મવિશ્વાસથી બોલવાની શરૂઆત કરી. પ્રશ્ન પછીનો જોઈએ, આદિત્યના મતે કોણ સર્વશ્રેષ્ઠ છે? તો આદિત્યના મતે આપણી ધરતી માતા સર્વશ્રેષ્ઠ છે. પછી છે, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. તો સવિસ્તાર ઉત્તરમાં જોઈએ કે કેટલાક સ્પર્ધકોએ નદીનું શું મહત્ત્વ દર્શાવ્યું? તો કેટલાક સ્પર્ધકોનું માનવું હતું કે નદી પર્વતમાંથી જગ્યા કરી શકે છે અને બધાને પાણી પહોંચાડી શકે છે. તેથી નદી પર્વત કરતાં શક્તિમાન છે. નદી આપણું જીવન છે. નદી આપણને પીવા માટે પાણી પૂરું પાડે છે. નદી પોતાની સાથે કાપને ઘસરી લાવે છે અને ખેતરોમાં પાથરે છે. તેથી ખેતરોની જમીન ફળદ્રુપ બને છે અને આપણે મબલક પાક મેળવી શકીએ છીએ. તેથી નદી શ્રેષ્ઠ છે. એટલે કેટલાક સ્પર્ધકોએ આ મુજબ નદીને શ્રેષ્ઠ બતાવી. 2 સ્પર્ધકોએ વૃક્ષોને શ્રેષ્ઠ કેમ દર્શાવ્યો? તો 2 સ્પર્ધકોએ વૃક્ષોને એટલા માટે શ્રેષ્ઠ બતાવ્યા કે તે ઘણું ઉપયોગી છે. વૃક્ષમાંથી આપણને લાકડું મળે છે, ફળ ફૂલ તેમજ ઔષધિ મળે છે. વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. તેથી હવા શુદ્ધ રહે છે. માટે 2 સ્પર્ધકોએ વૃક્ષને શ્રેષ્ઠ બતાવ્યા. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે પછી છે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યામાં જોઈએ પેજ નંબર 19 ઉપર. સ્વાધ્યાયમાં પેજ નંબર 19 પર જુઓ કે સભાખંડ ખાલી જગ્યાથી ખીચોખીચ ભરાયેલો હતો. બરાબર. ખાલી જગ્યામાં જુઓ તમે શું છે કે સભાખંડ ખાલી જગ્યાથી ખીચોખીચ ભરાયેલો
હતો? તો જવાબમાં આવશે પ્રેક્ષકો. જવાબમાં શું આવશે? પ્રેક્ષકો. જવાબમાં આવશે પ્રેક્ષકો. ત્યાર પછી જોઈએ ખાલી જગ્યા નદીનું ઉદ્ગમ સ્થાન છે પર્વત. ખાલી જગ્યા નદીનું ઉદ્ગમ સ્થાન છે તો પર્વત. ત્યાર પછી ખાલી જગ્યાથી ખેતરની જમીન ફળદ્રુપ બને છે તો કાપ. જે કાપ છે એ કાપથી ખેતરની જમીન ફળદ્રુપ બને છે. ત્યાર પછી ખાલી જગ્યા છેલ્લો સ્પર્ધક ખાલી જગ્યા હતો. છેલ્લો સ્પર્ધક કોણ હતો? આદિત્ય. છેલ્લો સ્પર્ધક આદિત્ય હતો. ત્યાર પછી જોઈએ આદિત્યએ અતિશય ખાલી જગ્યા પ્રશ્ન શ્રોતાઓ સમક્ષ મૂક્યો. તો આદિત્યએ અતિશય માર્મિક પ્રશ્ન શ્રોતાઓ સમક્ષ મૂક્યો. પછી જે આદિત્યના મત પ્રમાણે ખાલી જગ્યા સર્વશ્રેષ્ઠ છે તો આદિત્યના મત પ્રમાણે ધરતી માતા. આદિત્યના મત પ્રમાણે ધરતી માતા સર્વશ્રેષ્ઠ છે. ત્યાર પછી છે આદિત્યનું ભાષણ તમારા શબ્દોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારી રીતે લખવા માટે પ્રયત્ન કરજો. થોડો સમજાવું. આદિત્યએ પર્યાવરણના બધા જ ઘટકોનું મહત્ત્વ દર્શાવ્યું છે. તેને એ પર્યાવરણના દરેક ઘટકનું મહત્ત્વ બતાવતા પહેલાં એને પોતાના શરીરનું ઉદાહરણ આપ્યું અને એમાં કહ્યું કે મારા પગ મહત્ત્વના કે મારા હાથ, મારું માથું મહત્ત્વનું કે મારા કાન, નાક મહત્ત્વનું કે જીભ. જેમ આપણા માટે આખા શરીરનું મહત્ત્વ છે, સંપૂર્ણ શરીર જ મહત્ત્વનું છે, એવી જ રીતે પર્યાવરણના દરેક ઘટકનું મહત્ત્વ છે. હવા છે, વૃક્ષ છે, જમીન છે, પર્વત છે, આ બધાનું પણ એક આગવું મહત્ત્વ છે. ગરમીથી પાણીની વરાળ બને, વરાળના વાદળો બંધાય, સમુદ્રમાંથી ગરમીથી સમુદ્રનું પાણી ગરમ થાય, એ પાણી ગરમ થતાં એની વરાળ બને, વરાળથી વાદળ બંધાય અને વાદળ બંધ્યા પછી જ્યારે એ વાદળનું ભેજ જે છે એ ભેજ ઠરે એટલે ભેજ ઠર્યા પછી એ વરસાદ બને અને એ વરસાદ નદીઓ માટે એ વરસાદના રૂપમાં મળે અને વરસાદ એ પાણીથી પછી એ પાણી નદીઓમાં આવે, પર્વત પરથી નદીમાં, અને નદી પછી પોતાની સાથે એમાં કાપ લઈ આવે. પશુ પંખીઓ માટે એ પાણી આશીર્વાદરૂપ. ખેતી કરીએ, કાપવાળી જમીનમાં પુષ્કળ અનાજ પાકે અને એ રીતે પછી દરેક ઘટકનું એટલું મહત્ત્વ રહેલું છે. તો આદિત્યએ એના ભાષણમાં પછી એ દરેક ઘટકને સમાવી લેનારી જે આપણી પૃથ્વી છે, આપણી ધરતી માતા સર્વશ્રેષ્ઠ છે. એટલે આદિત્યએ પોતાના ભાષણમાં આપણા ધરતી માતાને સર્વશ્રેષ્ઠ બતાવ્યા છે. છેલ્લો પ્રશ્ન જોયો. ત્યાર પછી આપણે જોઈશું વ્યાકરણ લેખન. વ્યાકરણ લેખનની અંદર આપણે જોઈશું પેજ નંબર તમારો છે 20. હવે વ્યાકરણ લેખનની અંદર તમારે શું આપેલી છે? 3 શબ્દો આપેલા છે. એ 3 શબ્દોમાંથી સાચો જવાબ કયો છે એ આપણે સાચી જોડણી લખવાની છે. તો પહેલું છે વિદ્યા મંદિર. આ તેની શું છે? સાચી જોડણી છે. પછી છે વક્તૃત્વ. તો એની સાચી જોડણી આ રહી વક્તૃત્વ. ત્યાર પછી છે સભાગૃહ. તો સભાગૃહની સાચી જોડણી જોઈશું સભાગૃહ. પછી છે શુભેચ્છા. શુભેચ્છાની સાચી જોડણી આ રહી. ત્યાર પછી છે સર્વશ્રેષ્ઠ. તો સર્વશ્રેષ્ઠની સાચી જોડણી લખીશું ત્યાર પછી છે નિશ્ચિત.
નિશ્ચિત. પાઠ વાંચીએ ત્યારે ધ્યાન રાખીશું તો જોડણીમાં ભૂલ પડશે નહીં. ત્યાર પછી છે સમાનાર્થી અથવા પર્યાયવાચી શબ્દ. શું શું છે? પહેલું મહત્વ. મહત્વ તો જરૂરી. ધરતી, પૃથ્વી, ધરા, વસુંધરા, જે તમારે લખવું હોય એ જે શબ્દ તમને યાદ રહે તે. પછી અવયવ એટલે ભાગ. અવયવ એટલે ભાગ. સ્પર્ધા એટલે હરીફાઈ. પછી માથું એટલે મસ્તક. અને વિશેષ. વિશેષ એટલે મહત્વનું. પછી દ્રષ્ટાંત. દ્રષ્ટાંત એટલે ઉદાહરણ. અને સ્વાગત એટલે આતિથ્ય, અતિથિ સત્કાર. આતિથ્ય. પછી છે વિરુદ્ધાર્થી શબ્દ. શ્રેષ્ઠ, અશ્રેષ્ઠ. શ્રેષ્ઠ લખાય, કનિષ્ક પણ લખી શકાય. શ્રેષ્ઠ અને કનિષ્ક પણ લખી શકાય. કનિષ્ક વધારે અનુકૂળ આવશે. બરાબર. સંપૂર્ણ, અસંપૂર્ણ. પછી શુદ્ધ, અશુદ્ધ. શ્રોતા. શ્રોતા એટલે જે સાંભળે છે તે. તો સાંભળવાવાળા હોય તો પછી સામે કોણ હોય? બોલવાવાળા. એટલે શ્રોતાની સામે વક્તા. તરફેણ. તરફેણનું વિરોધી થશે સહાયક. અને પુષ્કળ તો થોડું. પુષ્કળ એટલે વધારે, તેનો વિરોધી થોડું. ત્યાર પછી છે કેટલાક અંગ્રેજી શબ્દો આપેલા છે. એ અંગ્રેજી શબ્દોના આપણે ગુજરાતી અર્થ લખવાના છે. પહેલું છે સ્ટેજ. સ્ટેજ એટલે મંચ. ઇલેક્યુશન. ઇલેક્યુશન એટલે વક્તૃત્વ. પછી ફેરીટાઇલ. ફેરીટાઇલ એટલે ફળદ્રુપ. પછી પોઈઝન્ટ. પોઈઝન્ટ એટલે માર્મિક. અને છેલ્લું છે એક્ઝામ્પલ. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. અને પછી છે કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ. પછી જોઈશું નીચેના શબ્દો જેવા છે તેવા બીજા શબ્દો લખવાના છે. ગડગડાટ, પછી બડબડાટ, થરથરાટ. પછી આપણે લખવાનું છે હળહળાટ. પછીનો શબ્દ તરતરાટ. પછી છે ખડખડાટ. કોઠો પૂર્ણ કરવાનો છે. એક વચન અને સામે છે બહુવચન. કેટલાક એમાં ઉદાહરણો લખેલા જ છે. એ જોઈને એનું એક વચન છે કે બહુવચન એ આપણે લખવાનું છે. ટુકડી. ટુકડીનું સામે એનો આવશે ટુકડીઓ. પછી છે પ્રેક્ષક. પ્રેક્ષકો. નિરીક્ષક. નિરીક્ષકો. ચોથું વિદ્યાર્થી. વિદ્યાર્થીઓ. પાંચમું પર્વત. પર્વતો. છઠ્ઠું પ્રશ્ન. બહુવચનમાં પ્રશ્નો. સાતમું વૃક્ષ. વૃક્ષો. આઠમું પંખી. પંખીઓ. નવમું દ્રષ્ટાંત. અને છેલ્લા છે દ્રષ્ટાંતો. નીચેના વાક્યો વાંચવાના અને તમારે શીખવાના છે. સભાગૃહ. સભાગૃહ કોને કહેવાય? જેમાં સભા, કાર્યક્રમ, સંમેલન થાય તે. સર્વશ્રેષ્ઠ. બધામાં જે ઉત્તમ હોય, શ્રેષ્ઠ હોય તે. શક્તિમાન કે જેમાં શક્તિ વધુ હોય. બરાબર. તો પ્રાણવાયુ કે જે વાયુ ગ્રહણ કરવાથી આપણને જીવન મળે તેને પ્રાણવાયુ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય તમે તમારી નોટબુકમાં લખજો. તમારી આ વર્કબુકમાં કમ્પ્લીટ કરજો. અને બીજું કે ગ્રામર લખવાની અંદર સચોટતા રાખજો. ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જોડણીની ભૂલ થાય નહીં. થેન્ક યુ.